નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અને આપણે આજે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર, વાસ્તવિક સંખ્યાઓ વિશે અભ્યાસ કરતા પહેલા આપણે ધોરણ 9 માં જે જોઈ ચૂક્યા છીએ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, સંખ્યાઓના જુદા જુદા પ્રકાર વિશે આપણે પુનરાવર્તન કરી લઈએ. તો સૌપ્રથમ છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ગણતરીની સંખ્યાઓ, જે આપણે ગણતરી કરીએ છીએ એ જ સંખ્યાઓ 1, 2, 3, 4, 5 જેવી n સુધી અનંત સંખ્યાઓ છે. બરાબર, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. પછી છે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ આપણે કોને કહીએ છીએ? તો પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે 0 નો ઉમેરો કરી દઈએ. તો આગળ 0 લખી દઈએ. 1, 2, 3, 4 આવી રીતે અનંત સુધીની સંખ્યાઓ. બરાબર, પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 નો ઉમેરો થાય તો એ બની જાય પૂર્ણ સંખ્યા. બરાબર, એના પછી છે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહીશું? તેની અંદર 3 પ્રકારની સંખ્યાઓ આવે છે. કઈ 3 પ્રકારની? એક તો ધન પૂર્ણાંક, વચ્ચે આવે 0 પૂર્ણાંક, પછી આવશે ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંકની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. કઈ કઈ આવશે? 1, 2, 3, 4 1. 0 ની અંદર 0 આવશે. ઋણ પૂર્ણાંકની અંદર બધી ઋણ વાળી સંખ્યાઓ આવશે. -1, -2, -3, -4. બરાબર, આને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ તો કઈ રીતે દર્શાવીએ છીએ? વચ્ચે આવશે 0, 1, 2, 3. આ બાજુ આવશે ઋણ પૂર્ણાંક -1, -2, -3. બરાબર, આ બાજુ થઈ ગયું બધી ધન પૂર્ણાંક, આ બાજુ આવી ગયા ઋણ પૂર્ણાંક, અને વચ્ચે આવી ગયા શૂન્ય પૂર્ણાંક. તો સમજાય ગયું મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહીશું. હવે આપણે જોઈએ સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ કોને કહેવાય? તો સમય સંખ્યાઓ આપણે જોઈએ તો જે સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ એવી તમામ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. બરાબર, p ભાગ્યા q સ્વરૂપના. તો હવે p અને q શું છે? તો p અને q બંને z ની અંદર આવેલી સંખ્યાઓ છે. z એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં, એટલે કે આ સંખ્યાઓમાંથી આવેલી કોઈ પણ સંખ્યા p ભાગ્યા q સ્વરૂપે હોઈ શકે છે. જે પણ સંખ્યાને તમે p ભાગ્યા q એટલે કે ભાગાકારના સ્વરૂપમાં લખી શકો તે તમામ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. આપણે પ્રાકૃતિક સંખ્યાને પણ સમય સંખ્યા કહી શકીએ છીએ, પૂર્ણ સંખ્યાને પણ સમય સંખ્યા કહીએ છીએ, અને પૂર્ણાંક સંખ્યાઓને પણ સમય સંખ્યા કહી શકીએ છીએ. બરાબર, તો આપણે ઉદાહરણ લઈએ 1, 2 ભાગ્યા 3. આને આપણે શું કહીશું? સમય સંખ્યા. -5 ભાગ્યા 7. આને પણ આપણે સમય સંખ્યા કહીશું. બરાબર, 22 ભાગ્યા 7 જે પાઈની આપણે અંદાજિત વેલ્યુ લઈએ છીએ એને પણ આપણે શું કહીશું? સમય સંખ્યાઓ. હવે આપણે જોવાનું છે છેલ્લે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ આપણે કોને કહીએ છીએ? ધોરણ 9 માં તમે ભણી ચૂક્યા છો. અસમય સંખ્યાઓ કે જેનું આપણે મૂલ્ય ચોક્કસ મેળવી શકતા નથી એવી કઈ કઈ સંખ્યાઓ છે? વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 3 આવી બધી. બરાબર, કે જેનું વર્ગમૂળ નીકળી શકતું નથી. આ તમામ સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. એના પછી આપણે બીજી જોઈએ તો પાઈ. પાઈ પણ અસમય સંખ્યા છે. તો કેમ? આપણે પાઈની કિંમત તો 22 ભાગ્યા 7 લઈએ છીએ, પણ 22 ભાગ્યા 7 એ આપણે અંદાજિત કિંમત લઈએ છીએ. પાઈની કિંમત 22 ભાગ્યા 7 નથી. પાઈની કિંમત કેવી છે? 3.14, 15, 37 આવી ચાલ્યા જ કરે છે. બરાબર, આગળ સુધી શું કરે છે? ચાલ્યા જ કરે છે. એક પણ આંકડો આમાં ફરી રિપીટ થતો નથી. તો આવી સંખ્યાઓ આપણે વર્ગમૂળમાં 2 ની કિંમત પણ આપણે જોવા જઈએ
આવી રીતે એક પણ આંકડો એમાં રિપીટ થતો નથી, એટલે કે પુનરાવર્તન થતું નથી, એટલે કે આવૃત નથી. બરાબર, આવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? અનંત અનાવૃત. અનંત અનાવૃત સંખ્યાઓ છે. બરાબર, એટલે કે અનંત સુધી ચાલે છે અને એમાં ક્યારે પણ આંકડાઓ રિપીટ થતા નથી. બરાબર, આવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યાઓ કહીએ છીએ. આગળ આપણે જેટલી પણ સંખ્યાઓ જોઈ એ તમામ સંખ્યાઓના સમૂહને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ. બરાબર, વાસ્તવિક સંખ્યાઓ આ રિયલ નંબર્સ. જેટલી પણ સંખ્યાઓ આપણે જોઈ, બરાબર, વાસ્તવિક સંખ્યાઓ એની અંદર આપણે બે ભાગ પાડીશું. અસમય સંખ્યા બીજી આવે સમય સંખ્યા. સમય સંખ્યાની અંદર કેટલા ભાગ પડશે? બે ભાગ પડશે. એક તો અપૂર્ણાંક અને બીજી પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંકની અંદર તમને ખબર છે કેટલા ભાગ પડે છે? 3 ભાગ. કયા કયા? તો એક ઋણ પૂર્ણાંક, બીજું શૂન્ય અને ધન પૂર્ણાંક. હવે ધન પૂર્ણાંક અને શૂન્ય બે મળીને શું બનાવે છે? પૂર્ણ સંખ્યા. અને ધન પૂર્ણાંક એકલા હોય ત્યારે શું કહીએ છીએ આપણે? પ્રાકૃતિક સંખ્યા. ફરી એકવાર આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ સંખ્યાઓ છે? 1 2 3 4 એ રીતે અનંત. પૂર્ણ સંખ્યાની અંદર 0 1 2 3 એ રીતે અનંત સંખ્યાઓ છે. પછી આપણે જોઈ લઈએ ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંકની અંદર બધી પ્લસ વાળી સંખ્યાઓ, એટલે કે 1 2 3. શૂન્યની અંદર શૂન્ય આવશે. ઋણ પૂર્ણાંકની અંદર બધી માઇનસ વાળી, -1 -2 -3. પૂર્ણાંક સંખ્યાઓની અંદર આ ત્રણેયનો સમાવેશ થઈ જશે. -3 -2 -1 0 1 2 3. પછી અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ તમને ખબર છે, જેવી રીતે આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ. 2 પૂર્ણાંક, 3 પંચમાંશ, આવી બધી જે સંખ્યાઓ છે એ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે કે જે પૂર્ણ નથી. જે પૂર્ણ નથી તેવી સંખ્યાઓને આપણે શું કહીએ? અપૂર્ણાંક સંખ્યાઓ, જે અધૂરી છે. પછી જોઈ લઈએ સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ માટે આપણે શું જોયું? જે સંખ્યાઓને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ તેવી તમામ સંખ્યાઓને શું કહેવાય છે? સમય સંખ્યાઓ. જેમાં p અને q ઝેડમાં હોય છે અને q ≠ 0. એટલે કે q ક્યારે પણ 0 હોઈ શકે નહીં. બરાબર, અસમય સંખ્યાઓ તમે જોઈ લીધી. √2 √3 પાઈ. બરાબર, જેની તમે કોઈ ચોક્કસ વેલ્યુ, કોઈ ચોક્કસ કિંમત નક્કી કરી શકતા નથી. એવી તમામ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય છે. અને આ તમામ સંખ્યાઓના સમૂહને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ. બરાબર, રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ R. હવે જ્યારે આપણે સંખ્યા રેખા દોરીએ ત્યારે સંખ્યા રેખાને શું કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યા રેખા. બરાબર, એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ. બરાબર, એટલે કે સંખ્યા રેખા પર આ તમામ સંખ્યાઓ આવેલી છે. વર્ગમૂળમાં 2 પણ આવેલી છે, -3 પર આવેલી છે, 0 પણ આવેલી છે. બરાબર, આપણે આગળ માનીએ અવિભાજ્ય અને વિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાઓ પણ તમે આગલા ધોરણમાં ભણી ચૂક્યા છો. અવિભાજ્ય સંખ્યાઓ જેને બીજી કોઈ સંખ્યા વડે આપણે ભાગી શકતા નથી. કઈ કઈ છે એવી સંખ્યાઓ કે જેના માત્ર ને માત્ર 2 જ અવયવો હોય?
તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. જોઈએ મિત્રો અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે છે. 1 થી આપણે ચાલુ કરીશું. તો એક એવી છે મિત્રો અવિભાજ્ય કે વિભાજ્ય. એક તટસ્થ સંખ્યા છે, એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. તો એકને છોડીને આપણે 2 થી શરૂ કરીશું. 2 કેવી છે? અવિભાજ્ય છે. કેમ અવિભાજ્ય છે? કેમ કે 2 ને શું છે? 2 જ અવયવ છે, એક તો બગડો પોતે અને એક એ તમામ સંખ્યાઓનો અવયવ છે. પછી 3, તો 3 ને પણ 2 જ અવયવ છે, એક તગડો પોતે અને એક. પછી 5 ને પણ 2 જ અવયવ છે, 5 અને 1. પછી 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. આ થઈ ગઈ 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર. ગણી આપણે કેટલી થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. તો 50 સુધી, 1 થી 50 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવું તમને પૂછાય ખાલી જગ્યામાં, તો કેટલી છે? 15. 1 થી 50 અવિભાજ્ય. પછી 51 થી 100 અવિભાજ્ય સંખ્યાઓ તમને પૂછે તો કેટલી છે? 10 છે. કેટલી છે? 10. એ તમામ આપણે જોતા નથી, અંદર આપેલી છે. આપણે જરૂર 1 થી 50 સુધી યાદ રહેશે તો ઘણું થઈ ગયું. અને તમને એવું પૂછાય કે 1 થી 100 અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો 25. ખ્યાલ આવી ગયો? ચલો આપણે અવિભાજ્ય સંખ્યાઓ વિશે જોઈ લીધું. હવે આપણે વિભાજ્ય સંખ્યાઓ જોઈએ. તો જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તેવી સંખ્યાને આપણે શું કહીશું? વિભાજ્ય સંખ્યા કહે છે. ખ્યાલ આવી ગયો? જેને માત્ર 2 જ અવયવ હોય તે તમામને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. અને જે સંખ્યાઓને દાખલા તરીકે પહેલી જ આપણે લઈએ 4, તો 4 ને 2 ગુણ્યા 2, બરાબર. અને 1 પોતે અને સંખ્યા પોતે કેટલા અવયવ થઈ ગયા? બગડો 2 વખત છે એટલે 2 ને પણ લખી શકીએ. બરાબર. ડાયરેક્ટ આપણે 2 લખીએ. ત્રણના અવયવો 2, પહેલા તો આપણે એકડો જ લખીશું, પછી 2 અને 4, તો 3 અવયવો થઈ ગયા. 4 ની અંદર 3 અવયવો છે એટલે કે વિભાજ્ય છે. જે પણ સંખ્યામાં 2 જ અવયવ મળે એ તમામ સંખ્યા કેવી કહેવાય? અવિભાજ્ય. અને જે સંખ્યામાં આપણને 2 થી વધુ અવયવો મળે તે તમામ સંખ્યા કેવી કહેવાશે? વિભાજ્ય સંખ્યાઓ. હવે આપણે મિત્રો જોઈશું ઉદાહરણ નંબર 1. કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. જોઈએ આપણે. તો 4 ની n ઘાત આપણને આપેલી છે સંખ્યા. 4 ની n ઘાત માટે કોઈ એવી સંખ્યા આપણને મળી શકે કે જેમાં છેલ્લો અંક શું આવશે? શૂન્ય. તો જોઈએ છેલ્લો અંક શૂન્ય ક્યારે હોય મિત્રો? 10માં, 20માં, બરાબર, 30માં આવી સંખ્યામાં છેલ્લે શૂન્ય હોય છે. તો શૂન્ય હોય તો આના અવયવો શું હોઈ શકે? તો 10 ના અવયવ 2 ગુણ્યા 5, 20 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 30 ના અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો દરેકની અંદર તમે જોશો મિત્રો તો એક તો બગડો હોય છે અને 5 હોય છે. તો 2 અને 5 હોવા જરૂરી
છે. અવયવની અંદર શું હોવું જરૂરી છે? 2 અને 5. તો આની અંદર આપણે જોઈએ 4 ની n ઘાત આપેલી છે, બરાબર. 4 કોનો વર્ગ છે? તો 2 નો વર્ગ છે. ઉપર n ઘાત આપેલી છે, તો 2 ની 2n ઘાત થઈ ગઈ, બરાબર. આપણે શું કર્યું? ખાલી 2 ની 2 ઘાત ને બહાર કાઢી લેવી છે, તો 2 ની 2n ઘાત થઈ ગઈ. હવે તમે અહીંયા જોશો તો 2 પણ પોતે અવિભાજ્ય સંખ્યા છે. તો આના આપણે 2 ના અવયવ પાડીએ તો શું મળશે આપણને? એક તો 1 મળશે અને 2 મળશે. આની અંદર 5 રહેલા નથી, બરાબર. તો છેલ્લો અંક 0 હોવા માટે આપેલી સંખ્યાના અવયવોમાં એક અવયવ તરીકે 5 હોવા જોઈએ, બરાબર. એક અવયવ તરીકે 5 હોવો જોઈએ, બરાબર. પાંચડો તો હોવો જ જોઈએ, તો જ તે સંખ્યા શું થશે? શૂન્ય થશે, નહીં તો શૂન્ય થશે નહીં. માટે 4 ની n ઘાત માં છેલ્લો અંક માં એવી કોઈ જ સંખ્યા મળશે નહીં જેમાં છેલ્લો અંક 0 હોય. ખ્યાલ આવી ગયો મિત્રો?